શ્રીમન્નૂતન નિરદાભતનવે શ્રીમાધુરી મૂર્તયે ત્વંગતુંગતરંગસંગીવૃતયે સંચત ચલત વાસસે નાનહાર મનોહરાય હરયે યષ્ટ્યાલસતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠવર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વહાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, સંમત 2077 માગસર સુદ એકાદશી છે. તારીખ 25/12/20 શુક્રવાર છે. આજે દિવ્યધામ મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણનો પાટોત્સવ છે. 4 વર્ષના આમ તો વાણા વાઈ ગયા, આમ 5મું વર્ષ કહેવાય, પણ પાટોત્સવની દ્રષ્ટિએ 4થું ગણાય. એટલે એનો આપણે મહાપૂજાનો, પાટોત્સવનો, એ દર્શનનો અલભ્ય લાભ લેવાનો છે. પવિત્ર ધનુર્માસ છે. સવારે શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનને લખી છે, એમની કથા આપણે સાંભળીએ છીએ. શિક્ષાપત્રી ઉપર અર્થદીપિકા, ટીકા શતાનંદ સ્વામીની અને ભાષ્ય રઘુવીરજી મહારાજનું, એમના આધારે આપણે આ શિક્ષાપત્રીના શ્લોકને સમજવા પ્રયત્ન કરીએ. મારી અને તમારી બુદ્ધિ બહુ ટૂંકી છે, આપણને મહારાજના લખેલા શ્લોકો ના સમજાય, પણ આપણા નંદ સાધુઓએ આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે કે મહારાજે શ્લોકો લખ્યા, પણ પછી એની વ્યાખ્યાઓ આપણા નંદ સાધુઓએ કે જે ભગવાનની ભેગા રહ્યા હતા એમણે જ કરી.
પછીના કોઈ આધુનિક એમની વ્યાખ્યા કરવા જાય ને તો અર્થના અનર્થ થઈ જાય. પણ ભગવાનની હારે રહ્યા હોય એટલે પરમાત્માના હાર્દને જેવા છે એવા યથાર્થ સમજે. આપણા બહુ મોટા ભાગ છે કે આટલા ગ્રંથો આપણા નંદ સાધુઓ આપણને આપીને ગયા છે. તોય માણસો ભૂલા પડે છે, ન આપીને ગયા હોત તો શું થાત? 7મા શ્લોકની વાતો આપણે સાંભળતા હતા. એકાગ્રેણેવ મનસા પત્રિલેખસ હેતુકઃ અવધાર્યો યમખિલૈઃ સર્વજીવહિતાવહ. 7મો શ્લોક છે. મહારાજ કે અમારા આશ્રિતોએ આ અમારી લખેલી શિક્ષાપત્રી એને લખવાનું કારણ બતાવે છે કે એકાગ્ર મને કરી અને ધારવું. આપણે એટલું જ સમજ્યા છીએ કે સ્વામિનારાયણ ભગવાનને મને તમને આજ્ઞા કરી શિક્ષાપત્રી સવારે વાંચવી. વાંચવાનું નથી કીધું, ન કરું વાંચવાનું કીધું એટલે ના નથી પાડી, પણ એકાગ્ર મને કરીને વાંચો ત્યારે ધારજો. અને ધારણ કરેલી શિક્ષાપત્રી એ જ મને તમને કાયમ કામ લાગે છે. આ શિક્ષાપત્રી લખી છે કેવી છે તો સર્વ જીવને હિત કરનારી છે. આપણે ગઈકાલે આ વાતને સમજતા હતા કે આ શિક્ષાપત્રી કેવી રીતે સર્વ જીવને હિત કરનારી છે. એકાગ્ર મને કરીને શિક્ષાપત્રીને ધારવી અને એકાગ્રતાની અદ્ભુત એક તાકાત છે કે આ દુનિયામાં જે કોઈ ન કરી શકે એવું એકાગ્ર મનવાળો કરી શકે છે. અર્જુને મત્સ્યવેધ કર્યો એ એકાગ્રતાનું કારણ હતું, એમની એકાગ્રતા હતી. હજારો રાજવીઓ આવ્યા હતા, એના મધ્યે એક જ અર્જુન એ મત્સ્યવેધ કરી શક્યો, આ એકાગ્રતા હતી. આજે પણ દુનિયા લેવલે અમુક લોકો જે ગિનીશ બુકમાં નામ નોંધાવે છે એના જે પરાક્રમો છે એ એકાગ્રતાનું પરિણામ છે. દોરડા ઉપર સાયકલ હકાવે, દોરડું પાછું મેદાનમાં ન બાંધ્યું હોય, બે પહાડોની વચ્ચે એક પહાડના આ છેડે દોરડું હોય, હામો છેડો સામે પહાડે હોય અને વચ્ચે ઊંડી હજારો કિલોમીટરની ઊંડી ખાઈ હોય, એ દોરડા ઉપર સાયકલ ચલાવે છે. આ શેનું પરિણામ છે? એકાગ્રતાનું. હવે એમાં પીડ્યો હોય તો કયો ધનુર્માસનો પ્રસાદ લેવા ઊભો રહે તો કાંઈ હાથમાં ન આવે, મૃત્યુને બાથ ભીડે છે. આ એકાગ્રતાનું પરિણામ છે. આ દુનિયા લેવલે કંઈક મેળવવા માણા એકાગ્ર થાય છે તો ભગવાનને મેળવવા, એમનું સુખ લેવા આપણે પૂજામાં અડધો કલાક એકાગ્ર નથી થઈ શકતા. કેટલાય વિચારો એની હારમાળા સર્જાઈ જાય અને ખબર પણ ન રહે કે પૂજા ક્યારે પૂરી થઈ ગઈ. હાથમાં માળા અને બધું હાલતું હોય રોજનું, પછી રૂટિન થઈ જાય ને. સવારે ઉઠ્યા, નાહ્યા, દાંતણ પાણી કરીને નાહ્યા અને પૂજાના કપડાં પહેર્યા, પૂર્વ મુખે ઉત્તર મુખે બેહી ગયા અને ચાલુ થઈ ગયું. તિલક ચાંદલો થયો, માનસી થઈ, માળા થઈ, દંડવટ થયા, બે હાકરની ગાંગડી હોય ધરાવીને ભગવાનનો પ્રસાદ લીધો ને વાહ વાહ જેવું. એકાગ્રતાનું વિઝન આખું, એનું કારણ, એનો ધ્યેય આખો જુદો છે, એની પ્રાપ્તિ જુદી છે. આ શિક્ષાપત્રી એકાગ્ર મને કરીને ધારવી અને સર્વ જીવને હિત કરનારી છે. સર્વ જીવનું હિત કેવી રીતે થાય? જે પાળે
આજ્ઞામાં રહે એનું હિત હોય એ બરાબર છે, પણ બધાયનું હિત, નાના એવા જૂ માકડથી લઈ અને મોટા સુધી રાજા મહારાજાઓ સુધીનું હિત આમાં સ્વામિનારાયણ ભગવાનને બતાવ્યું છે. એ કેવી રીતે? સ્વામિનારાયણ ભગવાન પોતાની હયાતીમાં આ ધરા ઉપર જે દી હતા, સ્વામિનારાયણ ભગવાનને કે નંદ સાધુઓએ કોઈ જગ્યાએ ભેદ રાખ્યો નથી. ભેદ સમાજે ઊભો કર્યો છે. જો ને ભગવાને આખી પૃથ્વી આપી, આમાં દિવાલો કોણે ઊભી કરી? માણસોએ કરી. ભગવાને તો આખો મોટો પટ આપ્યો હતો, ત્યાં ફેન્સિંગ મારીને એટલી બાઉન્ડ્રી અમારી ત્યાં ઓલા શેઢા કર્યા. આ કોણે કર્યા? ઠાકોરજી આવ્યા હતા કરવા. ભેદ માણસો ઊભા કરે છે, પરમાત્માને ભેદ નથી. અને જો ભેદ હોત ને તો પંચાળામાં વગડામાં રહેનારા, વાડા કરનારા, દાંતણ વેચી અને પેટનો ખાડો ભરનારા એક ગરીબ લોકો એને જમાડ્યા ન હોત સ્વામિનારાયણ ભગવાને. કહેલાયો એટલા માટે ભેદ નહોતો. પંચાળાની વાત બહુ પ્રસિદ્ધ છે. સ્વામિનારાયણ ભગવાને ઝીણાભાઈને કીધું કે ઝીણાભાઈ, આ ગામ લોકોએ આપણને બહુ મદદ કરી. સમયામાં આપણા આ ઉત્સવમાં ગામ લોકો બહુ ભળ્યા, તો અમારે એમને જમાડવા છે, રાજી કરવા છે. બોલો શું બનાવીએ? મોતિયા લાડુ, મોહનથાળ, હાટા, જલેબી, મેસૂબ, તમે કયો એ કરીએ. ઝીણાભાઈ કે મહારાજ એમ કરો ને, જેને જમવું છે એને બોલાવો. હવે ત્યાં રબારીની વસ્તી વધારે, એ બધાને બોલાવ્યા. આવ્યા, બોલો શું જમશો? મોતિયા લાડુ કરીએ, મોહનથાળ કરીએ, તમે કયો એ જમાડીએ. ઘીના તહ તહતા ચૂરમાના લાડવા કરીએ. તો સ્વામિનારાયણ, તમારા મોતિયા ફોતિયા રહેવા દ્યો, એ નહીં ફાવે. તો હેલણ કરો. હેલણ પહેલી વાર શબ્દ સાંભળ્યો, સેલણ. એ હેલણ હું? ઝીણાભાઈ કે મહારાજ, અમારે અહીંયા આ પંચાળ દેશમાં આ બધે આ પંચાળા બાજુ ભાતને બાફી નાખે, ઢીલો ગોળ પછી એમાં નાખે અને તાંબડીની ધારે પછી ઘી પીરસે. અને ઘી એવા એ વખતના ચોહલા પડે. એમ કહેતા ફાંહું વાગી જાય. તમે જો શિયાળામાં ઘીની અંદર હાથ નાખો ને તો એની ફાં હાથમાં વાગી જાય, લોહી નીકળી જાય. આવા ઘી હતા. હવે તો વાત જ આખી જુદી છે. તે તાંબડીની ધારે એમાં ઘી પીરસાય. મહારાજ કે આ બહુ હેલું છે, આ જમાડીએ. અને પછી સેલણ તૈયાર કર્યો અને ભાઈ તાંહળા લઈને આવ્યા. એ કાંઈ આવડી આવડી વાટકીઓ લઈને નહોતા આવતા, આવડા આવડા તાંહળા. હા બોલો. અને મૂછ્યુંમાં ઘીમાં મૂછ્યું પલ્લી જતી, પછી વળ દેતી, આમ તમારા આંકડા ઊભા થઈ જતા. એવા જમાડ્યા. અને ભાઈ રબારીઓ ને બીજા ને ત્રીજા બધા ગામના બીજા પટેલો ને બ્રાહ્મણો ને ક્ષત્રિયો ને બધા બહુ રાજી થયા. નાનામાં નાના માણાને જમાડ્યા. છતાંય સ્વામિનારાયણ ભગવાનના હૃદયમાં દયા કેટલી છે. ઝીણાભાઈને કીધું કે ઝીણાભાઈ કોઈ બાકી? ના મહારાજ, હવે કોઈ બાકી નથી. ઝીણાભાઈનું જે ઘર છે દરબારગઢ આખો નદીના કાંઠે ટેકરા ઉપર છે. આજે પણ એમ જ છે પ્રસાદીનું. જે મહારાજ ત્યાં ઊભા હતા, નદી છે, સાબળી નદી છે. એ નદીના ટેકરા ઉપર કાંઠે ઊભા હતા અને દૂર નદીને સામે કાંઠે વાડા કરી અને જીવનારા, વગડામાં રહેનારા ગરીબ માણસો એને જોયા, મજૂરોને. એટલે કીધું સામે કોણ છે? તો મહારાજીએ ભાઈ અમારા ગામના બધા ગરીબ વર્ગના લોકો છે, દાંતણ પાણી ગામમાં વેચીને પોતાનો પેટનો ખાડો ભરે ને મજૂરી કરે છે. મહારાજ કે એને ગરીબને બોલાવો, અમારે એને જમાડવા છે. તે એ ગરીબને બોલાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને કીધું કાંઈ પંક્તિમાં બેસી જાઓ. પંક્તિમાં બેહાર્યા, પોતાના હાથે પીરસ્યું. હજારો હતા જો આદેશ કરે તો પીરસનારા, પણ નહીં, સ્વામિનારાયણ ભગવાને જે કરુણા કરી અને જાતીય પીરસ્યું. એ આ પહેલી વખત, આ 40-45 વર્ષ વૈયા ગયા ધરા ઉપર, એ
વગડામાં રહી અને પેટનો ખાડો ભરનારા ગરીબ લોકોને પણ આજ આવું ખાવાનું પહેલી વાર મળ્યું. દાંતણ વેચે એમાંથી વધ્યા ઘટ્યા રોટલાના કટકા લોકો આપતા અને પેટ ભરતા. આ પરિસ્થિતિ હતી. અને એને જે દી સેલણ મળ્યું અને એમાંય ઘી ને ગોળ, ઓહો હો, રાજી થઈ ગયા. એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા કે ન પૂછો વાત. પણ મૂર્તિ હૃદયમાં ચોંટી ગઈ સ્વામિનારાયણ ભગવાનની. એટલે હામું નામું જોયા કરે. અને એમાં સમય વયો ગયો. પછી તો જમીન ગયા ને એમાં એક જણાને એ વગડામાં રહેતા હોય ત્યાં તાવ આવ્યો. એના સંબંધી બધા આવીને કે બોલ તારે શું જમવું છે? તો હવે રોટલા જે માગીને લાવ્યા હોય ને એ બટકા લઈ લઈને આપે, લે આ ખાઈ લે. તે કે આમાં વાયસ આવે છે. અને તે દી હારું તો માણા કોઈ દેતું જ નહીં. આમ નાખવા જવાનું હોય અને આમ કામ ન આવે એવું હોય. બે કામ થાય જો નાખવા જવું નહીં. હે? અને દાન કર્યું કહેવાય. હવે આવા બટકા આપતા હતા. ઓલો કે આ નહીં ફાવે. હવે બાજરાનો રોટલો હોય ને એક રાત જાય ને પછી તો હા બોલો કાંઈક કાપવું હોય ને તો આપણે એ આરીનું કામ કરે. એક બે દી ગયા હોય ને રોટલા ઉપર પછી વળખાઈ જાય. હવે એ રોટલાના બટકા બિચારાને મુખમાં જાય નહીં. તો કે આવું નહીં, આવું નહીં. તો તારે ખાવું છે હું? ઓલા ખીજાણા. એ કે સ્વામિનારાયણ ભગવાનને તે દી આપણને પંચાળામાં જે જમાડ્યું હતું ને, ઓહો, જીણાભાઈના દરબારગઢમાં એ જે સેલણ જમાડ્યું હતું ને, એ સેલણ જમાડો. સાનમનો ખાઈ લે એવું આપણા ભાગમાં હોય ક્યાંથી? કે એ તમારી કરતા તો એ નહીં હારા? આખી જિંદગી આ મહેનત કરી કરીને તમને બધાને પોષા, તમારું ધ્યાન રાખ્યું, છેલ્લે આટલું નથી આપતા. અરે એમનું તો મેં નામ નહોતું લીધું, સેવા નહોતી કરીને તોય એણે જમાડ્યા. એ સ્વામિનારાયણ ભગવાન કેવા દયાળુ, સ્વામિનારાયણ ભગવાન કેવા દયાળુ. અને એ ભાઈ જે આ વાતો એ કરતા હતા, મનમાં થયું એને, એ મૂર્તિની સ્મૃતિ થઈ. સ્વામિનારાયણ ભગવાન એને અંતકાળે તેડવા આવ્યા અને પંચાળાના એ ગરીબોનું કલ્યાણ સ્વામિનારાયણ ભગવાને પોતે કર્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું, કરોડ કરોડ મનવાર ભરવી છે, આમ સ્વામિનારાયણ ભગવાન કહેતા. હવે મનવાર એટલે હજારો વહાણ ભેગા કરો નાના હુના તો એક મનવાર ભરાય. એ હજારો વાહણ ભેગા કરો ને એનો સામાન એકમાં નાખી દો તોય ઓલી અધૂરી રહે. આવું મોટું જે જહાજ હોય ને આને મનવારી કહેવાય. જો તમને લાગે, તમે વાહણમાં જાઓ ને બેહો ને તમને ખબર પડે, નાનું હુનું ગામ વસ્યું હોય આખું, બહુ મોટા જબર હોય. અને પાછા નાના હુના ન હોય, આમ 7-7, 8-8, 10-10 માળ ના હોય. તમને આમ આશ્ચર્ય લાગે કે આમાં એટલા બધા માળ. તમે અંદર જાઓ તમને એમ ન થાય કે વાહણમાં બેઠા છીએ, કોઈક સોસાયટીમાં કોઈક મોટા એપાર્ટમેન્ટની અંદર આવ્યા હોય ને એવું લાગે. ક્યારેક ક્યારેક જાયજો આમને, હું હવે ક્યાં ફરીને આવવું છે? હા, અહીંયા ભાવનગરની ખાળે ઘોઘા છે, એ તો હેરોફેરી છે, એ તો આખી જુદી છે. પણ વાહણોની વાત આખી જુદી છે. અને એ આમ તો અહીંયા જ પાછા એવા મોટા વાહનો જોવાય ઓછા મળે, કારણ કે આ દરિયો નથી, દરિયાની ખાડી કહેવાય. મેન જે દરિયાઓમાં વહાણો હાલે ને જે પરદેશોમાં, એ તો બહુ જબર મોટા મોટા. એટલે આવા કરોડ કરોડ મનવાર્યું મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ લાવ્યા છે. તે પહેલાં તો પારસમણી ભરવી છે, પછી હીરા ભરવાના છે, પછી મોતી, પછી દાગીના, પછી સોનામોર, પછી રાળ, પછી રૂપિયા, ને પછી કોરીનું ચલણ હતું. અને એમ કરતા જગ્યા વચ્ચે તો છેલ્લે ગારો ભરવો છે. આ વહાણ ખાલી હોય ને તમને આશ્ચર્ય લાગે, કાંઈ સામાન ન હોય, પછી રેતીની ગુણું ભરી ભરીને અંદર નાખવી પડે. વજન જો એ સમતોલ રાખવું પડે, અને જો એ સમતોલ જાળવવામાં ન આવે તો એ વાહન ડૂબે. એટલે છેલ્લે ખાલી રે, કાંઈ કામ ન હોય, કાંઈ જરૂર ન હોય તો રેતીની ગુણું ભરી ભરીને અંદર નાખે, જે પછી ગારો હોય ને જે આવ્યું એ. એમ વાહન લઈને આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા પહેલાં તો બધું સારું સારું ભરી દઈશું, પણ એમ છતાંય જગ્યા રહે ગારો ભરવો છે. તે નથી લાગતું ગારામાં નંબર ન આવી જાય આપણો? હે
એટલે ભાઈ આવી જ જાય ને છેલ્લે. હીરા મોતી પારસમણી એ વખતે તો મુક્તો એવા હતા બધા સમર્થ, પણ ત્યારે આપણને જોગ ન મળ્યો તો અત્યારે છેલ્લે છેલ્લે ખાલી રહે ત્યારે એમ કે લાવો સામાન લાવો, ત્યારે આપણે ચડી જવું, બીજું શું કરવું હે. એટલે સર્વ જીવને હિત કરનારી આ શિક્ષાપત્રી છે. સર્વજીવ હિતાવહ. સમાજના 4 અંગ છે. એમાં આચાર્ય વર્ગ છે ને એ ધર્મ અને સંસ્કૃતિના રક્ષક કહેવાય એને. જેની વાતો શિક્ષાપત્રીમાં 123 શ્લોકથી 132 શ્લોક લખી એમના ધર્મ લખ્યા. સમાજના સંસ્કૃતિના પોષક અને પ્રવર્તક સાધુ વર્ગ છે, એમના ધર્મ 175થી 202 સુધી લખ્યા છે. એમાં બ્રહ્મચારીઓ એ પણ આવી ગયા. સમાજમાં જે ક્ષેમની ચિંતા કરનારા શાસક વર્ગ છે એના માટે 2 શ્લોક લખ્યા, 157 અને 158. શાસકો માટે એટલું બસ છે, અને એટલું પાળે ને તોય ઘણું. અને પ્રજા માટે બીજા બધા શ્લોકો બાકી રહ્યા એ આમ જનતા માટેના છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ 4 વર્ણના નિયમો અને ધર્મો લખ્યા. સમાજમાં જે પ્રતિષ્ઠિત અને ઉપેક્ષિત વર્ગ છે, આ 2 વર્ગ પહેલેથી ચાલ્યો આવે. એક પ્રતિષ્ઠિત હોય અને એક ઉપેક્ષિત હોય. આ બંને વર્ગોને જો કોઈ આવરી લીધા હોય તો એ ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ ભગવાને આવ્યા. પ્રતિષ્ઠિત વર્ગ એટલે ઉપલો વર્ગ, જેમાં વિદ્વાનો એને આવ્યા. એમના ધર્મો લખ્યા. ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતદ પરમ ફલમ. આ શ્લોક લખ્યો કે માણસની અંદર વિદ્વત્તા હોય, પાંડિત્ય હોય, બધું જ હોય. એ ગુણવાન વ્યક્તિના ગુણનું એટલું જ ફળ છે કે એની અંદર ભક્તિ હોય અને સત્સંગ હોય. આ 2 ન હોય તો વિદોપ્યધો ગચ્છતિ. વિદ્વાન હોવા છતાં પણ ભગવાનના ધામને ન પામે, પણ ધામથી નીચેના જે લોક છે એને પામે. આ શ્લોકને થોડોક હવળો સમજવો. એમાં લખ્યું છે કે વિદ્વાન હોય તોય અધોગતિને પામે, એટલે અધોગતિ એટલે નરકમાં જાય એમ નથી લખ્યું, પણ ભગવાનનું જે ધામ છે એની નીચેના અધઃ લોક એને પામે, ધામને ન પામે. સ્વર્ગને પામે કે બીજા લોકને પામે. પણ આપણે ઘણીવાર શું છે સમજ્યા વિના એ વિદ્વાન હોય તોય નરકમાં જ જશે એવા કૂદી કૂદીને આપણે વાતો કરતા હોય. ભલા માણા એમ કાંઈ નરકમાં વયા જાય? એને ઉપાસના નથી, એને સત્સંગ નથી બિચારાને, પણ એને જ્ઞાન તો છે. એટલે સ્વર્ગાદિક લોકને પામે એટલું કયો ને, વાંધો હું તમારે? બધા નરકમાં મોકલે ને તમારે કરવા છે શું હે? પણ શિક્ષાપત્રી ભાષ્યમાં ચોખ્ખી વાત લખી કે ભગવાનના ધામથી નીચેના જે લોક છે એને પામે છે. વળી એના માટે લખ્યું કે એણે ભાગવત આદિક સત્શાસ્ત્રોનું શ્રવણ કરવું. ભાગવત આદિક શાસ્ત્રોનું શ્રવણ કરવું એ પ્રતિષ્ઠિત વર્ગને આજ્ઞા કરી 117મા શ્લોકમાં. ત્યારબાદ પૈસાવાળા જે આ લોકમાં હોય ને એમને પણ આવરી લીધા. આઢ્યેસ્તુ ગૃહીભિ. અમારા ધનાઢ્ય એવા ગ્રહસ્થ એમણે યજ્ઞ યાગાદિક કરવા, મંદિરો બાંધવા, સાધુ અને બ્રાહ્મણોને જમાડવા. આ બધી આજ્ઞા કોને છે? પૈસાવાળા. મંદિર બાંધવાના, સારા સારા સંકુલ કંઈક ઊભા કરવાના, પ્રતિષ્ઠિત વર્ગ પૈસો જેની પાસે છે યજ્ઞ યાગાદિક બ્રાહ્મણોને જમાડવા, તીર્થોમાં સેવા કરવી. આ બધી જ આજ્ઞાઓ પૈસાવાળાઓને કરી છે. પણ અત્યારે થૂતા હશે. આપણે ભલે શિક્ષાપત્રી વાંચી મધ્યમ વર્ગ સાંભળવા આવે છે. કયો ખ્યાલ આવ્યો? આ 1 થી 2 શ્લોક જ એના માટે લખ્યા છે, સ્પેશિયલ લખ્યા. જો આમ તો ગ્રહસ્થ હોય, એ ગ્રહસ્થ બધી જ આજ્ઞાઓ પાળતા હોય છે, પણ એમ છતાંય એમના માટે 2 શ્લોક લખ્યા. તો એમણે પોતે વિચારવું જોઈએ કે આ 2 શ્લોકો અમારા માટે છે. અને પછી રાજા માટે શ્લોક લખ્યા કે મદાશ્રિતે નૃપેહી. આવો કેવો શબ્દ વાપરો, મારા આશ્રિત એવા રાજાઓ. એમણે
પોતાની પ્રજાનું પુત્રની પેઠે પાલન કરવું. આ કોણે લખ્યું? સ્વામિનારાયણ ભગવાને. જેમ દીકરાનું પોષણ કરો એમ પોતાની પ્રજાનું પોષણ કરજો. અમારા આશ્રિત જેટલા રાજાઓ છે એમણે. એટલે પ્રતિષ્ઠિત વર્ગનું હિત ઈચ્છ્યું. તો બીજા શ્લોકોમાં ઉપેક્ષિત વર્ગ એટલે નીચલો વર્ગ હતો, જેમાં મજૂર, નોકર, એનું પણ હિત સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં ઈચ્છ્યું છે. અને એના હિતની વાત પણ લખી છે કે અન્ન વસ્ત્રાદિ ભીહી, આવા શ્લોક લખીને લખ્યું. 67મો શ્લોક છે કે અમારા આશ્રિતોએ, તમારા ઘરે કોઈ નોકર, કોઈ ચાકર, કોઈ મજૂર હોય તો એની અન્ન વસ્ત્ર આદિકથી સંભાવના કરવી. આટલું જ નહીં, પ્રતિજ્ઞાતમ ધનમ દેયમ, જે નક્કી કર્યું હોય ભાઈ તું એટલું કામ કરી દે, હું તને એટલા રૂપિયા આપીશ, એટલે કામ પૂરું થાય એટલે થોડા કાપવાના. પહેલા નહીં કાપવાના. ક્યારે કાપવાના? આવું કીધું છે ને? નહીં તો તમે શિક્ષાપત્રી બરાબર વાંચો છો. નક્કી કર્યું, હા, પછી કામ બગાડ્યું હોય ને લખાણમાં હોય ભાઈ કામ સારું નહીં થાય તો અમુક ટકા તારા કપાશે, એ વાત જુદી છે. અને તમે એવું લખાણ ન કરો ને તો એ કામ બગાડ્યા વગર ન રહે. એ જરૂરી છે સમય પ્રમાણે. અત્યારે એ માણસો એવા થઈ ગયા છે, કામ રાખી લે, ભાવ પૂરો આપી, પણ કામમાં પાછા ધાંધિયા દે. હવે તો બધા કોન્ટ્રાક્ટ બેઝથી કામ રાખ, તમે ગમે એને કામ આપો ને તો એ વાલીડો કામ કરવા જ ન આવે. પછી આપણે કે તું કેમ ન આવ્યો? તે કામ ચાલુ છે કે નહીં? પણ કામ ચાલુ છે પણ તારા પાસે કરાવવાનું હતું, તે કામ થઈ જાય. જો બોલો આનું શું કરો તમે? એટલે છતાંય પણ સ્વામિનારાયણ ભગવાન આપણને કહીને ગયા છે કે નક્કી કર્યું હોય એ ધન એને આપવું. ત્યાર પછી જે ગરીબ છે, ભિખારી છે, એના માટે લખ્યું, એનું હિત ઈચ્છ્યું શિક્ષાપત્રીએ. ભાવ્યમ દિનેશુ વત્સલેયી, જે આ જગતમાં દીન જન હોય એને વિશે દયાવાન થાવું. ગરીબને જોઈને આપણને જો કરુણા અને દયા ન આવતી હોય તો આપણે ભક્ત હૃદય નથી. ત્યારબાદ પાપી માટે પણ લખ્યું, અજ્ઞાનાત જ્ઞાન તો વાપી, જાણે અથવા અજાણે કંઈક પાપ થઈ ગયું એટલે પાપી થયું તો એણે યથાશાસ્ત્ર એનું પ્રાયશ્ચિત કરી નાખવું, એટલે એના પાપ પછી રહેતા નથી. એનું પણ હિત શિક્ષાપત્રીએ ઈચ્છ્યું. ત્યારબાદ લખ્યું ક્રૂર વ્યક્તિઓ જે આ સમાજમાં હતા, તે દી હતા, આજે બહુ ખબર નથી આપણને, પણ તે દી લખ્યું ક્રૂર વ્યક્તિઓ આ સમાજમાં જે હતા એના માટે લખ્યું, ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતી ભીરજને. કોઈ એવા કુમતી પુરુષો હોય, ક્રૂર પુરુષો હોય અને એ તમને ગાળ દે, તમને મારે, તાડન કરે, તોય કીધું કે તમારે એનું રૂડું થાય એવો સંકલ્પ કરવો. તો એનું હિત થયું કે નહીં? અને એમ કીધું હોત તમને ગાળ દે સામે બીજી 2 દેવી અને 1 લાકડી મારે સામે બીજી 2 મારવી, કોઈ દી બોલી શકે? પણ એનું હિત ઈચ્છું, ભાઈ એ ક્રૂર છે, એ પાપી છે, અજ્ઞાની છે, કુમતી વાળો છે, તમે એનું ભલું ઈચ્છો ને, તમે હારા સંકલ્પ કરો, કોક દી બિચારો સુધરશે. અને જો આવો માર્ગ ન અપનાવ્યો હોત તો જોબન પગી મહાન ભક્ત ન થાય. મુંજો સુરો, આવા વેરાભાઈ જેવા બધા પાપના પહાડું હતા. માનભા દરબાર, અભેસિંહ દરબારો, ઓહો, એના પાપ લખ્યા લખાય નહીં હો, પણ આજે એના પુણ્ય લખ્યા લખાય નહીં. એવા પુણ્યશાળી જો બન્યા હોય તો એ સ્વામિનારાયણ ભગવાને એમનો કરેલો સ્વીકાર છે, એના કારણે આવા ભક્ત બન્યા. ક્રૂરનું હિત ઈચ્છ્યું શિક્ષાપત્રીમાં. આટલું જ નહીં, આ સમાજમાં આપણે ખાલી એનું નામ લઈને તોય ઘણા માણસોને ઘૃણા આવે, એનું પણ હિત ઈચ્છ્યું. મહારાજ કે સંઢો વાચ્યમ ન દૂરવચઃ, કોઈ નપુંસક માણસ હોય, ન સ્ત્રી ન પુરુષ, તો એને પણ એવા વચને કરીને મહારાજ કે બોલાવવો નહીં. શું? એને નપુંસક કહીને બોલાવવો નહીં, એમ શાસ્ત્રમાં લખ્યું છે. હવે નક વિચાર કરો, એ ક્યાં કોઈ સત્સંગી હોય? રોડ ઉપર નકળી તાળીઓ પાડતા હોય, તમે ક્યાંય એમ જોયું કે હારા સત્સંગી હોય? સ્વામિનારાયણ ભગવાને એમનું પણ હિત ઈચ્છ્યું. ભાઈ એ તો કર્મને આધીન છે જન્મ,
એને પણ એવા વચને ન બોલાવો. એની અંદર પણ આત્મા છે ને આત્માની અંદર પરમાત્મા બિરાજમાન છે. આ તો કર્મના ફળ ભોગવવા માટે મનુષ્યનો દેહ મળે, કાં તો પશુ અને પક્ષીનો દેહ મળે છે, પણ તમે એનું રૂડું કરો. શિક્ષાપત્રી એનુંય રૂડું કરે છે. હા, તમારે કોઈને કહેવું હોય કહેજો, લખ્યું છે કે એને એવા વચને કરીને ક્યારેય બોલાવવું નહીં. વળી જીવ પ્રાણીનું હિત આ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને ઈચ્છ્યું. માકડથી માંડીને આરંભ કર્યો. હજી તો આપણે 7મો શ્લોક સાંભળીએ છીએ, પણ 11મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને કીધું, કસ્યાપી પ્રાણીનો હિંસા નેવ કાર્યાત્ર મામ કહી સૂક્ષ્મયુકા મતકુણાદે રપી બુદ્ધ્યા કદાચન જાણીને ઝીણા એવા જૂ માકડ ચાચડ એની હિંસા અમારા આશ્રિતોએ ન કરવી, આવી આજ્ઞા કરી. એટલે એનું રૂડું થયું કે નહીં? કોનું હિત થયું આમાં? આપણું થયું કે એનું થયું? એને ન મારો એટલે બિચારા જીવતા જ રહે. હે, જો માકડ ચાચડ. વળી કીધું, ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત. 15મા શ્લોકમાં કે અમારા આશ્રિતોએ યજ્ઞનું શેષ માંસ એને પ્રસાદ માનીને પણ ન ખાવો. હવે આ હિત ઈચ્છ્યું. હવે આ આજ્ઞા કરી એટલે સત્સંગી તો કોઈ માંસ ખાવાના નથી, અને માંસ ન ખાય એટલે યજ્ઞમાં હિંસા ઓછી થાય, અને એ બિચારા બકરા ઘેટાક જે કાંઈ હોય કુકડા જીવતા જ રહે. ને કેટલા હોમાઈ જાય તમે કહો. ત્યારબાદ મનુષ્યનું હિત ઈચ્છ્યું. વ્યભિચારો ન કર્તવ્ય પુંભી ત્રિભિશ્ચ મામ શ્રીતે. અમારા આશ્રિતોએ વેદ અને શાસ્ત્રનો જે આચાર હોય એનાથી વિરુદ્ધ આચાર ન કરવો. બળદનું હિત ઈચ્છ્યું. બોલો, ને બળદે હું ન્યા સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી હતી. મુષ્કચ્છેદો ન કર્તવ્યો વૃષસ્ય કૃષિ વૃત્તિભિ. બળદના વૃષણનો છેદ અમારા આશ્રિતોય ન કરો. બળદ તૈયાર લઈ લેવા, પોતે જાતે બળદ ન કરવા. હવે તમે વિચાર કરો, એના માટે એક શ્લોક લખ્યો તો બળદનું રૂડું થયું કે ન થયું? જો આ આજ્ઞા સત્સંગી બધાય પાળતા થઈ જાય તો બળદનું કેટલું હિત થાય. તમને લાગે બિચારાને એ વૃષણનો છેદ કરે, કેવી બળતરા થાય, કેવું દુઃખ થાય. એ તો બિચારા બોલે લઈ મૂંગા મોઢે આંખમાંથી આંસુ વહાવી, અને તોય આખી જિંદગી ખેડૂની ખેતી કરે. અને કૃતજ્ઞપણું તો ત્યાં છે વાલા ભક્તો, કે છેલ્લે ઉંમર થાય ને તે કાઢી મૂકે, હાવ રોડ ઉપર મૂકી દે. આ કૃતજ્ઞપણું નથી? કયો, કેટલું કેટલું અનાજ પકવી પકવીને તમારો કોઠારો ભરી દીધા. નળિયાવાળા મકાન હતા એ ધાબાવાળા કરી દીધા. કોણે કરી દીધા? બળદોય બિચારે મહેનત કરીશ કાંઈ. ભૂખ્યા તરસ્યા ઉનાળામાં, તમે જોવો જ ખરા. એટલે લખ્યું કે એમના વૃષણનો છેદ ન કરવો, એનું હિત ઈચ્છ્યું. વળી કીધું, યથાશક્તિ યથાકાલમ સંગ્રહો અન્ન ધનસ્ય તૈ. અમારા આશ્રિતોએ યથાકાળ યથાશક્તિ અન્નનો ધનનો સંગ્રહ કરવો. ત્યાં અટક્યા નહીં. પછી કીધું, ગવાદિનામ પશુનામ ચ તૃણ તોયાદિ ભીર યદી. તમે જેમ અનાજનો સંગ્રહ કરો, રૂપિયાનો સંગ્રહ કરો, એમ તમારા ઘરની અંદર ગાયું ભેંસું બળદ પશુઓ હોય તો એના ઘાસ ચારાનો પણ સંગ્રહ કરજો. કેટલું લખીને ગયા બોલો. જેટલા બળદો ને જેટલા ગાયું ને ભેંસું જે કાંઈ હોય ને એ પ્રમાણે તમારે ઘાસનો 1 વર્ષનો સંગ્રહ જોઈ. તમને એમ થાય પૈસા દઈને ગમે ત્યારે લઈ લેવું. ભાઈ, ગમે ત્યારે વાતાવરણ બદલે, ગમે ત્યારે સમય બદલાઈ જાય, બધું સ્ટોપ થઈ જાય, કાંઈ ન મળે. હા, એટલે લખ્યું કે જે સંગ્રહ કરવો. ખ્યાલ આવ્યો? ડીઝલનો પેટ્રોલનો કરી લેવો, કેમ કે હવે વાહનો થઈ ગયા. ત્યારબાદ આર્થિક હિત સ્વામિનારાયણ ભગવાને ઈચ્છ્યું. કાર્ય વૈવાહિકે સ્વસ્ય અન્યસ્ય વા અર્પ્ય ધનસ્ય તું ભાષાબંધો ન કર્તવ્ય સસાક્ષમ લેખ મંતરા. જો આપણા રૂપિયાની રક્ષા થાય, આપણા રૂપિયા એ આપણું હિત થાય, આર્થિક હિત પણ સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં ઈચ્છ્યું છે. એ બધી વાતો તો હજી આપણે ભાષ્યના આધારે આગળ સાંભળવાની છે. શું કીધું? વિવાહ સંબંધી કાર્ય હોય
યા તો અન્ય બીજું ધનથી નિર્માણ થતું જે કંઈ કાર્ય હોય ધન સંબંધી વ્યવહારિક ધનના લેણદેણમાં ભાષાબંધો ન કર્તવ્ય, ખાલી વાતચીત કરી અને કામ ન કરવું. અર્થાત જા હું તને એટલા દઈશ, તું આટલું આમ કરી. વિવાહ સંબંધી કામ હોય તોય સસાક્ષ્યમ લેખમંતરા, લખાણ કરવું અને લખાણે બે જણાએ મળી ન કરવું, એક ત્રીજાને સાક્ષી રાખવો કે જે એકબીજાને સમજાવીએ કે એવો મધ્યસ્થી પુરુષ એને સાક્ષી રાખવો અને પછી લગ્નનું નક્કી કરવું અને પછી જે કાંઈ ચૂંદડી તમારે કે નાળિયેર કે જે કાંઈ રૂપિયો દેવાનો હોય દેવો. હા, પછી ઘરેણું દેવું, નક લેવા ક્યાં જવું? ખાલી બોલે કરીને દીધું હોય. અત્યારે તો બધા શીખી ગયા છે, તમે જેવું આપો ને 4-6 મહિના થાય એટલે કે હવે અમારે નથી અનુકૂળ, તો ઘરેણું લાવો તો કે એ ન મળે. લે હવે શું કરવું? આ એક તો માંડ કર્યું હોય, થાય બીજું જીવનમાં? બોલો, 4-5 લાખ રૂપિયાનું ઘરેણું કર્યું હોય, ઓછામાં ઓછું એટલું હોય. હવે 4-5 લાખ રૂપિયા લેવા ક્યાં જવા? મન કયો છે. એટલે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનને આર્થિક હિત ઈચ્છ્યું છે. વળી પાછું કીધું 145માં શ્લોકમાં, આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વદા. અમારા આશ્રિતોએ જેટલી આવક હોય એ પ્રમાણે જ ખર્ચ કરવો. રૂપિયાની આવક હોય તો પોણો રૂપિયો જ વાપરવો. સમજાણું? 25 પૈસા ચારાના કહેવાય એને, બચાવવા. 100 રૂપિયા કમાતા હોય ને 75 જ વાપરવા, 25 બચાવવા. આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વદા. અને આવી રીતે રે તો હું એમ કહું, હિત ન થાય, દુઃખ આવે ખરું. વળી કીધું, દ્રવ્યસ્ય આયો ભવેદ્યાવાન વ્યયો વા વ્યવહારિકે. જેટલી આવક હોય એ પ્રમાણે જ એણે વ્યવહાર કરવો, ખર્ચ કરવો. આ બધી જ આજ્ઞા સ્વામિનારાયણ ભગવાન કરીને ગયા. હવે વ્યવહારિક સામાજિક હિત પણ આ શિક્ષાપત્રીમાં લખ્યું. આ સર્વજીવ હિતાવહ કેવી રીતે શિક્ષાપત્રી છે એની જ ખાલી આપણે વાત કરીએ છીએ. યાદૃશેર્ય ગુણેરયુક્ત તાદૃશે સતુ કર્મણી. આ સામાજિક હિત, એક વ્યવહાર બતાવ્યો આપણને. જે માણસ જેવા ગુણે યુક્ત હોય એને એવા ગુણે યુક્ત, એને એવી જ રીતે બોલાવવો અને એની સાથે એવી જ રીતે વ્યવહાર કરવો. સતુ કર્મણી. યાદૃગ ગુણો ય પુરુષો તાદૃશા વચનેન સહ. ડાયો માણા હોય, કોઈ એવો ગુણિયલ માણા હોય, પછી એને ગમે એમ ન બોલે. ભલે તમારા ગામનો હોય ને તમારી હારે કદાચ નાનપણથી રમ્યો હોય, મોટા થયા હોય, પણ આજે એક બહુ ઊંચા લેવલ ઉપર બેઠા હોય ને તો એને ગામડામાં તમે બધા જે ગોઠિયાઓને જે બોલાવતા હોય એ રીતે પછી એને ન બોલાવાય. અને ક્યારેક બોલાવા જાવ ને તો તકલીફમાં પણ મુકાઈ જાઓ. અને આ સમાજમાં તો બધું છે ને સ્થાનને લઈને હોય છે. શેને લઈને હોય? સત્તા ઉપર હોય એને લઈને હોય છે. ગામના પટેલ, એક એના ગામના કોઈ બહુ મોટા અમલદાર એની વાડીએ આવ્યા અને શિયાળાના દિવસો ને ભાઈ ચણ્યા પાક્યા હતા ને એનો પોક કર્યો ને પોપટા હોય ને ફોલી ફોલીને હાથમાં આપે ને ઓલો અમલદાર એક પછી એક પોપટો, મીઠા બહુ લાગે અને એમાંય ભાલ દેશના ખરહટા હોય. તમને ખ્યાલ છે? મીઠાઈની જરૂર ન પડે, માણસો એવા. તો એમ બીજા જેવા નહીં, ભાલ દેશના માણસો બધા ભાવિકે બહુ. તે એક એક પોપટો હોય ગરમ ગરમ ઓળા પાડ્યા હોય એ ફોલી ફોલીને આપે ને ઓલો ખાધા રાખે. પટેલને કંઈક એની પાસે કામ કરાવવાનું હતું, કંઈક રેવન્યુ ખાતાના કંઈક અધિકારી મોટા. એટલે એક એક પછી એક જમીનનું કામ હાલતું હતું. ઓલા આપ્યા કરે ને ખાધા કરે ને એમાં ફોન આવ્યો એટલે મોબાઈલ ઉપાડ્યો. હલો, વાત કરી અને વાત પૂરી થઈને એટલે મોઢું પડી ગયું અમલદારનું, અધિકારીનું. તો કેમ સાહેબ હાવ ઢીલા પડી ગયા? તો કે મારા ઉપરી સાહેબનો ફોન આવ્યો. તો કે એમાં ઢીલા શું પડી ગયા? પણ ભલામણા ઢીલા ન પડું. કેમ? મારી બદલી થઈ ગઈ. આ વિસ્તારમાં જે અમરેલી વિસ્તારમાં હતો તો મારી બદલી થઈ ગઈ, મને નાખી દીધો આમોલ બાજુ, આઘો ક્યાંય ને ક્યાંય ટ્રાન્સફર થઈ ગઈ. હવે એ ઓલા પોપટા ફોલી ફોલીને ભેગા કર્યા હતા, મુઠ્ઠી એક થયા હતા, એ પટેલ લઈને પોતાના મોઢામાં નાખ્યા. તો ઓલો અમલદાર હામું જોઈ રહ્યો,
હે તુમને એસા ક્યું કિયા? તો સાહેબ હવે મારે જરૂર નથી, હવે જે બીજા આવશે ને એને ફોલી ફોલીને ખવડાવશું. આ સમાજમાં તો એવું જ છે ને ભાઈ. શું છે કયો? પોસ્ટ ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. પણ છતાં મહારાજે લખ્યું જે જેવે ગુણે કરીને યુક્ત હોય એને એવી રીતે બોલાવવા, એની હારે વ્યવહાર એવી રીતે કરવો. પછી એ નથી એટલે પછી વ્યવહાર બદલાઈ જાય છે, એમાં ખોટું પણ નથી. બીજી વાત કરી, ગુહ્ય વાર્તા તું કશ્યાપી પ્રકાશ્યા નેવ કુત્રચિત. કેટલું રૂડું કર્યું છે સ્વામિનારાયણ ભગવાને આ સમાજનું. તમે ક્યારેક વિચારો, આ સમાજમાં લોકો સમજતા નથી એટલે આ સંપ્રદાયનો વિરોધ કરે, પણ એકવાર જો સમજે ને તો એનુંય રૂડું કર્યું છે સ્વામિનારાયણ ભગવાને. ભલે એ સત્સંગી ન હોય ને શિક્ષાપત્રી પાળતા ન હોય, સત્સંગીઓને આદેશ કર્યો અમારા આશ્રિત હોય કોઈની પણ ગુપ્ત વાત ક્યાંય કોઈ ન કરવી. તમારી આજુમાં બાજુમાં પાડોશમાં ઉપર નીચે ક્યાંક સોસાયટીમાં મહોલ્લામાં કોઈ દીકરો કોઈ દીકરી કોઈ ભાઈ કોઈ બાઈ કોઈ ગમી કંઈ ભૂલ કરી બેહે, અને ભૂલ થતી જ હોય સમાજમાં. હવે એની એ વાત, એ ભૂલ ભરેલી વાત આપણને ખબર પડે, બાજુમાં રહેતા એટલે ખબર પડ્યા વગર રહે જ નહીં. પણ જો આપણને આજ્ઞા કરી છે કે એ વાત કોઈને કહેવી નહીં. ઘણાને એવી ટેવ પડી ગઈ હારા થવાની. તમને કાંઈ ખબર છે? ત્યાંથી વાત કરે ભાઈ કાંઈ ખબર નથી. સવારે ધનુર્માસમાં કથા સાંભળવા જઈએ છીએ, 6 વાગ્યામાં પોગી જઈએ છીએ ને હવે અત્યારે ક્યાંય ખબર હોય 8 વાગ્યે. હું ભલા માણા વાત કરો, આપણી સોસાયટીમાં ફલાણા ભાઈ નહીં, એની ઓલી દીકરી નહીં, આમ સમજી ગયા ને, આવી વાતું કરે સવારના પોરમાં. એલા ભલા માણા એ ગુપ્ત વાત કહેવાય, એ પ્રકાશિત ન કરાય. અમુક વાત ગુપ્ત હોય ને એને ઢાંકવાની હોય. શું કરાય? એમાં જ મજા છે. કયો આ ગટરના ઢાંકણા હું કામ ઢાંકી છે? ખુલ્લી રાખતા હોય ભાઈ. તમારી સોસાયટીમાં કાલથી બધા ઢાંકણા ખોલી નાખજો, તમે પ્રમુખ છો ને. શું કામ ભાઈ? એમાંથી ગંધ આવે ભાઈ, બદબુ આવે. એ ઢાંકવામાં જ મજા છે. એમ અમુક વાતોને ઢાંકવામાં જ મજા છે. ખોલીને શું કામ છે ભાઈ? એવું થતું જ હોય, છાશવારે થાય છે. કયો શું કરવું આપણે? હું ઘણી વાર કહું છું, ભગવાનના બેન હતા સુભદ્રાજી, તો અર્જુન એને લઈને નહોત ભાગી ગયા. તો કેમ કરવું ભાઈ? બન્યું તું કે નહોતું બન્યું? અપહરણ થયું તું કે નહોતું થયું? પણ અમુક વાતો એ શાસ્ત્રમાં બતાવી છે અને એ શાસ્ત્ર સંમત છે. એને ગાંધર્વ લગ્ન કહેવાય. પણ અમુક વાતોને આપણે ઢાંકી દેવાય. કોઈ કંઈ ભૂલ કરી દીધી અને આપણને ખબર પડે. સ્વામિનારાયણ ભગવાને કીધું હા એનું તમે રૂડું ઈચ્છતા હો તો એમ લખ્યું કે એને એકલા બોલાવવો, એક બાજુ બેહારવો, એકલા જ એને કહેવું ભલા માણા આપણા કુળને આપણા સમાજને આ શોભે નહીં, આ એવું કામ તે કર્યું છે. તમે એમ કહો ને તો એને હાડું હાડું ઉતરી જાય. પણ તમે બધાની વચ્ચે જો એને કહો તો એ તમારો વિરોધી થાય. એક તો એ જનુને ચડ્યો જ હોય, એમાં તમારું લિસ્ટમાં નામ આવી જાય ને કે ક્યારેક આપણા દિવસો થોડા ઘણા બાકી હોય કથા સાંભળવાના, એ પૂરા થઈ જાય. એ તો જનુને ચડેલો માણસ છે, એમાં તમારું નામ આવી જાય લિસ્ટમાં. હવે જોબન પગી હોય અને એ ચોરી કરવા નીકળ્યો હોય ને એની બધી વાતો હોય ને તમે ઓલા પકડવા આવ્યા હોય સેજેરાવ સરકાર, અને એમાં તમે કહી દો કે જોબન પગી અહીંયા છે ને એને ખબર પડે કે ઓલા મારું નામ દીધું, હાવ સાચું કયો શું થાય બોલો? એ ગમે ને જ તમારો કાટલો પકડીને તમને એ ચીભડું ચીરે એમ ચીરી નાખે. ભાઈ એની ગુપ્ત વાતું છે અમુક, ભલે ખબર છે કે ભાઈ આ ચોર છે, પણ અમુક વાત આપણે ન કરાય. તે જો કર્મના ફળ પ્રદાતા પરમાત્મા છે અને આપણે ગમે એટલું કરીએ ને પણ એને ફળ દેવું કે ન દેવું એ ભગવાનના હાથમાં છે. એટલે મા બાપ સમાજનું રૂડું ઈચ્છું આવું થતું હોય થોડુંક મન મોટું રાખો. એમાં કંઈ કોઈ એક જણાએ ભૂલ કરી એટલે આખો પરિવાર કાંઈ એનો બગડી નથી જતો. પરિવાર સારો જ હોય છે. અરે એ વ્યક્તિ પણ સારો હોય પણ ક્યારેક ગુણને આધીન, સત્વગુણ રજોગુણ ને તમોગુણ, આ ગુણને આધીન માણસ ભૂલ કરી બેસે, પછી તો એને પસ્તાવો થાય કે મેં આ ન કર્યું હોત તો સારું હતું. એટલે સ્વામિનારાયણ ભગવાને 75મા શ્લોકમાં કીધું કે કોઈ પણની ગુપ્ત વાત ક્યારેય પ્રકાશિત ન કરવી. તમારા વ્યવહારની જે અમુક ગુપ્ત વાત હોય ને એ ઘરે પણ ન કહેવી, આવું કીધું. આમાં સમજી ગયા ને? ઘરે ન કહેવી એમાં કેટલું લખીને ગયા તમે કયો?
ત્યારબાદ લખ્યું છે કે મૂળ દેશોપી સસ્વેશામ સદ્ય વિચક્ષણી ત્યાજ્યો મદાશ્રિતે સ્થેયમ ગત્વા દેશાંતરમ સુખમ. અમારા આશ્રિતોએ પોતાના મૂળ વતનનું ગામ હોય પણ ત્યાં જો તમારી આજીવિકાને તકલીફ હોય, વ્યવહાર ખોરવાઈ ગયો હોય, વ્યવહાર વ્યવસ્થિત ન હાલતો હોય તો અમારા આશ્રિતોએ જન્મભૂમિનો પણ ત્યાગ કરી દેવો અને જ્યાં સુખે રહેવાય એ સ્થળમાં જઈને રહેવું. એટલે તમારા દીકરા દીકરીઓ કદાચ ક્યાંક પરદેશ જાતા હોય તો ભલે જાતા, એમાં કંઈ વાંધો નથી. હા, પણ સંસ્કારો અને સંસ્કૃતિને લઈને જાય તો એ હિતાવહ છે. કારણ કે અહીંયા અત્યારે તમે જો આપણા દેશમાં, કાલે જ અમારે એક ઇન્ટિરિયર દર્શક કરીને આર્કિટેક્ટ આવ્યો હતો, એને બાપુજીને લઈને આવ્યો હતો, થોડુંક પ્લાનિંગ કરવાનું હતું. તો એને પપ્પાએ કીધું કે સ્વામી આશીર્વાદ આપજો, એને કેનેડા જવું છે. મેં કેનેડા ખાલી થોડાક સમય માટે મન કે ના આવે કાયમ માટે એ ત્યાં જવા માટે, જો કે એના અડધા ત્યાં પહોંચી ગયા છે એમના વાઈફની, હવે આને બાકી છે વિઝા, આશીર્વાદ આપો. મેં કેમ ત્યાં જતો રહ્યો? મને કે અહીંયા હું માથાકૂટ કરી, કે કોઈ વાતમાં સમજે નહીં. બહુ મોટો ઇન્ટિરિયર ડિઝાઇનર છે. એ કે આપણે કંઈ આમ કરો તો કે આમ થાય ખરું? હા, અને આખો પ્લાન આપણી પાસે કરાવે પછી કે બીજો થાય ખરો? એટલે કંઈ એમનું થાય બીજો, અને આપણે મોટું મન રાખીને બીજો પ્લાન કરી દઈએ તો કે હજી આમાં એટલું આમ કરવું પડે તો ભલામણા તું જ કરી લે ને. હે, એટલે અહીંયા એટલી બધી માથાકૂટ વાત, ઓલા કણે શાંતિથી એકવાર નક્કી થઈ જાય ને ફાઇનલ તો એ બધા છે ને પ્લાનથી જ હાલે. એણે જે આર્કિટેક્ટોએ પ્લાન આપ્યા એ પ્લાન બારું સેજ પણ ન કરે, અને આપણે પ્લાન બધાય કરાવીને આખું મકાન તૈયાર થાય પછી પ્લાન પ્રમાણે જરાય ન હોય. હા, બીજું જ બન્યું હોય. અને આવું નથી દેખાતું? ઓલો આર્કિટેક્ટ વિચારમાં ચડી જાય કે મેં આવો પ્લાન કેદી આપ્યો હતો. એટલે મને કે મારે અહીંયા રહેવું નથી. મેં કે તારે જ્યાં થઈ જાય આ એટલું આપણું થોડુંક પ્લાનિંગ કરતો જાય તને વિઝા મળી જાય કીધું. પછી હાર પહેરાવ્યો ગુરુએ, આશીર્વાદ આપ્યા, તારું કામ થઈ જાય પણ એટલું કામ થોડુંક તો છેલ્લું છેલ્લું કરતો જા, મંદિરનું, ઓફિસનું. બહુ સારા હરિભક્ત. એટલે કહેવાનું કે આપણો સારો વર્ગ બહાર વહી જાય છે એનું એક કારણ આ પણ છે કે માણસો હવેની જે પેઢી છે ને એ માથાકૂટ કરવામાં જરાય રસ નથી ધરાવતી. ટક 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 આ બધું હાલ્યા જ કરતું. એ બધા શાંતિ છે કે હું જ્યાં બેઠો હોય ત્યાં મારું એકનું કામ વ્યવસ્થિત ચાલ્યા કરે, લોકોના કામ પણ થાય. કયો કૌટુંબિક હિત સ્વામિનારાયણ ભગવાને ઈચ્છ્યું, સામાજિક હિત પૂરું થયું કે યાવત જીવમ ચ શુશ્રુષા કાર્યા માતુઃ પિતુર ગુરોહો. જ્યાં લગી જીવો ત્યાં સુધી અમારા આશ્રિતોએ પોતાના માત પિતા ગુરુ અને રોગાતુર આ ચારની સેવા કરવી. આ કોનું હિત થયું? કૌટુંબિક હિત થયું. વળી સસાક્ષ્ય મંતરા લેખમ પુત્ર મિત્રાદિના પીચ. સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના અમારા આશ્રિતોએ પોતાના દીકરાની આરે કે મિત્રની આરે પણ વ્યવહાર ન કરવો. જો દીકરાને દેવા હોય ને 5,000 લખાણ કરાવવું, લઈ જા તમ તાર 5ની 10 લઈ જા, સહી કરી. અને એકાદાન બાજુવાળાને કોઈ મિત્ર બીજાને વ્યવસ્થિત માણા હોય ઘરના મામા કાકા એને સાક્ષી રાખવા, જો મારા દીકરાને એટલા દીધા છે. અને દીકરાએ ખોટું ન લગાડવું, બાપુજી આવું શું કામ કર્યું, મારો વિશ્વાસ નહીં હોય. ભાઈ વિશ્વાસ છે પણ આજ્ઞા કોની છે? સ્વામિનારાયણ ભગવાનની. કાલ સવારે દીકરો પછી મોટો થાય ને પછી જ્યારે પછી સંબંધ હારા ન રહે ને પછી એમ કે તમે મારા માટે શું કર્યું છે. કે ઘણા છોકરાઓ આવું બોલે, હાડો હાડ ઉતરી જાય. એટલે ભાઈ તને આવડો મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, પૌણાવ્યો, આ લાઈને ચડાવ્યો, આ કાંઈ કર્યું જ નહીં હોય. પાછા શું કે ખબર, આ બધો બંગલો મારી મહેનતે થયો, આ મકાન મારી મહેનતે બંધાણું, તમે તો એમને ખેતી કરતા હતા. હા, પણ એને ખબર છે જન્મ થયો તે દિવસ જો ગળું દાબી દીધું હોત આ માથાકૂટ જ ન રહેત. હે, એટલે આ ભૂલવું ન જોઈએ છોકરા હોય ક્યારેય પણ. આ શિક્ષાપત્રીને એટલે કીધું નિત્ય વાંચવી, બહુ હિત ઈચ્છ્યું છે. વળી પાછું કીધું અંધો રોગી દરિદ્રો વા ષંઢો વાચ્યમ ન દૂર વચા. બીજી વાર કીધું કોઈ અંધ હોય, કોઈ રોગી હોય, કોઈ દરિદ્ર હોય, કોઈ નપુંસક હોય તો એને દુઃખ લાગે ને એવા વચન ન કહેવા. ખ્યાલ આવ્યો? આ સમાજ છે ભાઈ, ઘણાને દીકરો ન જન્મે એ પણ એના કર્મ કે ભગવાનની ઈચ્છા, તો એને વાંજિયા કહીને પણ ન બોલાવા એમ કહે છે
એને ષંઢો વાચ્યમ ન દુર્વચઃ, આવા દુઃખ થાય ને એવા વચન પણ કહેવા નહીં. કોઈ અંધ હોય તેને આંધળો ન કહેવો, ક્યારેય ન કહેવું. પણ તમે હળવેકથી પડખે જઈને કહો ને, સુરદાસજી આ આંખો કેમ કરતા વહી ગઈ, તો માંડીને વાત કરે. પણ તમે કહો એ આંધળા, સારું ન લાગે. રોગી માણા હોય તો એને રોગી ઉપર દયા કરવી. હવે તમે વિચાર કરો, કોઈ માણાને ઝાડા થઈ ગયા હોય, કોઈ માણાને ઉલટી થાય, પછી તમે કહો એ ઝાડા બંધ કરીને ગમે ત્યાં તો આ બગાડી નાખશો, પણ એ માણા કરે હું મન કયો, એના હાથમાં છે. અહીંયા બેઠા હો તમે, તમને જો ઉલટી થાય તમે દરવાજાની પાસે ન પહોંચી શકો, અહીં મોદી બગડી જાય. પણ આપણે સમજવું જોઈએ કે માણાને રોગ છે, તકલીફ છે ને ઓચિંતા આવું થઈ ગયું, તો મદદ કરો. વાહો ગહો વાહો પર હાથ ફેરવો, મીઠું લઈ આવો, કોગળા કરાવો. આ તો વાહે બે બીજી મારે, ખબર પડે કે નહીં અહીંયા ઉલટી કરાય, પણ નથી કરવી. એને મા બાપ રોગી છે, તમે જરાક સમજો. આપણી ઉંમર થાય ને ત્યારે આપણું પણ આવું થશે. એટલે રોગી હોય એને પણ ક્યારેય દુર્વચને, દરિદ્ર માણા હોય, હાવ કંગાલ પરિસ્થિતિમાં ભિખારી હોય, તો એની દુઃખ લાગે એવું તો ન જ કહેવું. તમારથી દેવાય તો કંઈક આપજો, પણ એને દુઃખ લાગે એવું અમારા આશ્રિતોએ ન કરવું. વળી સલામતી પણ તમે જુઓ સ્વામિનારાયણ ભગવાનને કેવી, સ્તેન કર્મ ન કર્તવ્ય ધર્માર્થમપી કેનચિત. આપણી સલામતી કેટલી ઈચ્છી સ્વામિનારાયણ ભગવાનને કે અમારા આશ્રિતોએ ધર્મ માટે પણ ચોરી ન કરવી, ક્યારેય નહીં. વળી લખ્યું અદ્વારેણ ન નિર્ગમ્યમ પ્રવેષ્ટવ્યમ ન તેન ચ. જ્યાં રસ્તો ન હોય ને ત્યાંથી ન હાલવું, સમજ્યા? અદ્વારે ન નિર્ગમ્યમ ન પ્રવેષ્ટ, પ્રવેશ ન કરવો, આવવું નહીં જવું નહીં, છીંડું પાડીને, સમજાય ને? એમાં તકલીફનો પાર નહીં. સંતો એકવાર એક પટેલની વાડીએ આમ શેઢે હાલ્યા આવ્યા. પછી હવે ત્યાં કોક પહેલાં છે ને બે હાઠા ખાઈને છોતા ન્યા વેરીને વયો ગયો હતો. અમુક પાછા બહુ તૈયાર હોય, એ ખાતા જાય ને જોતા જાય. એ શેરડીના બે હાઠા ખાય, છોતા ન્યા વેરીને જતો રહ્યો હતો, સંતો ત્યાંથી નીકળ્યા. એટલે પટેલને એમ કે સાધુ હોય એ શેરડી ભાંગી અને એણે ખાધી, એણે ખાલી છોતા જોયેલા. સ્વામિનારાયણ ભગવાનને ફરિયાદ કરી, મહારાજ તમારા સાધુઓ પૂછ્યા વિના અમારા વાડમાંથી શેરડી ભાંગીને ખાધી. મહારાજ કે અમારા સાધુ ન હોય. તો ના ખાધી ને, પણ આ છોતા લઈને હારે આવ્યો, જોવો લ્યો, હવે કેમ ના પાડવી કયો? અને તરત જ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા કરી કે અમારા સાધુ હોય શેરડી ન ખાવી, અને શેરડીમાંથી જે થાય ને ખાંડ ગોળ સાકર આજથી કોઈએ ખાવાની નિયમ. તે વરદાડો લગી હાલ્યું. પછી પર્વતભાઈએ છૂટું કરાવ્યું. બોલો, પર્વતભાઈ કે હું શેરડી નથી ખાતો. મહારાજ કે કેમ? તે મારા ઈષ્ટદેવ નથી ખાતા. તમારા ઈષ્ટદેવ અમે છીએ, અમે ખાઈ, તમે જમો. તે નહીં, આ સાધુ જમે પછી જમું. પછી છૂટ આપી. હવે ત્યાં હાલ્યા એટલે તકલીફ થઈ ને, શું કામ હાલવું જોઈએ? રસ્તે હાલ્યા હોત તો સમજાણું. એટલે દુઃખ આવે એટલે લખ્યું ક્યારેય ન કરવું. વળી કેળવણી ક્ષેત્રે પણ સ્વામિનારાયણ ભગવાને હિત ઈચ્છ્યું છે કે પ્રવર્તનીયા સદવિદ્યા ભુવિ યદ સુકૃતમ મહત. શૈક્ષણિક ક્ષેત્રે, કેળવણીના ક્ષેત્રમાં સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા આચાર્યએ પ્રવર્તનીયા સદવિદ્યા, આ ધરા ઉપર સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી, એનાથી ભૂરી સુકૃત, બહુ મોટું પુણ્ય થાય છે. આજ ઘણા સદવિદ્યાનો વિરોધ કરતા હોય, પણ એને ખબર નથી કે સ્વામિનારાયણ ભગવાન લખીને ગયા છે. પણ પાછા શું કે ખબર, એ આજ્ઞા આચાર્ય મહારાજને છે, બીજાએ શું કામ પાળવી છે? ભાઈ એમાં એવું હોય, આચાર્ય છે એ ઘરના વડીલ છે. તમારા ઘરમાં 2-3 ભાઈઓ હોય, મોટા ભાઈ છે એની ઈચ્છા ન હોય, રુચિ ન હોય, કદાચ નાનો ભાઈ કાંઈક ઘરનું કામ કરે તો કાંઈ ખોટું છે? સાધુ એની પછીના નંબરમાં આવે છે. તો આચાર્ય મહારાજની આજ્ઞા લઈને અથવા એ કાર્ય ન કરતા હોય, એ પ્રવૃત્તિ સાધુઓ કરે, કોઈ હરિભગત કરે, તો આમાં કાંઈ ખોટું નથી. કેળવણીના ક્ષેત્રે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું છે? હિત ઈચ્છ્યું છે. વળી લખું પાઠનીયા ધિત વિદ્યા કાર્ય સંગો અન્વહમ સતામ. જે કાંઈ વિદ્યા ભણ્યા હો એ વિદ્યા બીજાને ભણાવવી. વાલા ભક્તજનો, આવી રીતે શિક્ષાપત્રી સર્વ જીવ હિતાવ હોવાથી સ્વામિનારાયણ ભગવાને સર જ્હોન માલ્કમને બીજું કાંઈ ન આપ્યું,
પણ શિક્ષાપત્રી ભેટ આપી. આ વાત સમજાય શું કામ આપ્યું? વચનામૃત આપ્યું હોત તો, સત્સંગી જીવન તૈયાર થઈ ગયું આપ્યું હોત તો, ભક્ત ચિંતામણી લખાઈ ગઈ હતી એ ગ્રંથ આપ્યો હોત તો, આવડી અમથી હાવ નાની એવી શિક્ષાપત્રી શું કામ આપી? કારણ કે આ શિક્ષાપત્રી સર્વ જીવનું હિત કરે છે, ગોરિયાનું હિત કરે છે. બોલો. અને એને સમજાણું એટલે તો એને આજ એ શિક્ષાપત્રી લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડલીઅન લાઇબ્રેરી છે. એમાં એ આજે પણ લાઇબ્રેરીમાં લંડનમાં શિક્ષાપત્રી મૂકેલી છે. 2015ની સાલમાં આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની સાથે મારે જવાનું થયું હતું લંડન. 1 મહિનો રોકાણ હતા. ત્યારે આ લાઇબ્રેરીમાં આ શિક્ષાપત્રીને નજરે દર્શન કર્યા છે, ફોટા પણ એના પાડ્યા હતા. અને એવી સિક્યુરિટીમાં એ લોકોએ હાચવી છે કે આપણે ન હાચવી કી. આમ આખી કાચની એરટાઈટ પેટી છે, અંદર કેટલાય એને કેમિકલ એવા મૂક્યા છે, લાઇટું મૂકેલી છે, અને આમ વ્યવસ્થિત આમ શિક્ષાપત્રી પોળી કરીને મૂકી છે. અંદર નોંધ બહાર બધી ઇંગ્લિશમાં લખી છે, 2-3 ભાષાઓમાં, કે અમારા સર જ્હોન માલ્કમને આ સાલમાં સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી રાજકોટમાં આપી હતી. ગુજરાત બધું લખે, ભારતમાં ગુજરાત ને ગુજરાતમાં રાજકોટ, એમાં આપેલી. અને એને હાચવીશ. બોલો, આપણે હાચવી કે ઉધઈ ખાઈ જાય હે? અને એને હજી કાંઈ નથી થયું. બોલો, આપણે એ જ વખતની ઘણી શિક્ષાપત્રીઓ છે, પણ આમ પાનું અડાતું નથી ને એને તમે શિક્ષાપત્રી હાંચવેલી જોવો તો આમ તમારે હવે આમાં મહિમા કોને? એટલે વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને એ સર માલ્કમને આ શિક્ષાપત્રી એટલે આપી હતી, બીજું કાંઈ એટલે ન આપ્યું. સર્વ જીવનું હિત કરનારી છે આ શિક્ષાપત્રી. એની બીજી વાતો વાલા ભક્તજનો આપણે આવતીકાલે સાંભળશું. આજે વાલા ભક્તજનો આપણા મંદિરમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી, એનો આ 4થો પાટોત્સવ છે. અને પાટોત્સવ વખતે આપણે ઉમરેઠના મિતુલ મહારાજ એમણે બધી પૂજા કરાવી હતી, યજ્ઞ કરાવ્યો હતો, પ્રતિષ્ઠાનો બધો વિધિ પણ એમણે કરાવ્યો હતો. તો આજે ફરીને મિતુલ મહારાજ આવ્યા છે. બહુ પવિત્ર ભૂદેવ છે, જુવાન છે, પણ જે આપણા ઉમરેઠની પરંપરાના ભૂદેવ, એમની પાસેથી જે વૈદિક મંત્રો અને પરંપરામાં જે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ થયો, અને એ જે ભૂદેવો હરિભાઈ આદિ હતા, એ વખતે આપણે હરિલામૃતમાં કથા આવી હતી, એ બધા પરંપરાના આ ભૂદેવો છે. તો આપણે ભાવથી પૂજન કરાવે, અને મહારાજ પ્રત્યક્ષ અહીંયા બેઠા છે એવા ભાવથી આપણે પૂજન કરવાનું છે. વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદથી, પ્રેરણાથી આપણે આ પાટોત્સવ બહુ ધામધૂમથી